હીર એ હીર આ શાક કોણે બનાવ્યું તું? કેટલું તીખું છે? મેં બનાવ્યું હતું. આ તીખું કેટલું હતું? હવે મારે આઈસ્ક્રીમ ખાવું પડશે. એમ કે ને આઈસ્ક્રીમ ખાવું છે. આઈસ્ક્રીમ તો ખાવાનું ને, તીખું બનાવ્યું છે કેટલું છે? તને નહીં મળવાનું નથી. કેમ ભાઈ? એક તો તેનું આઈસ્ક્રીમ તીખું નહીં બનાવે, હો. શાક તીખું બનાવે. નહીં, મારે થોડુંક ખાવું છે. નહીં નહીં હવે મજા આવી ગઈ. આઈસ્ક્રીમ ખાધું પણ મજા આવી ગઈ. તીખું લાગે ને બધું મટી ગયું. તારે ખાવું હે? હા હા હા. મને દે. નથી દેવાનું. મને દે ને કહું મમ્મીને કહી દઈશ. કહી દે જા. કહી દે. મમ્મી આ આઈસ્ક્રીમ નથી દેતો. પણ ઊભી રહે ને, મારું આઈસ્ક્રીમ છે. મારું છે. આ કેમ બેટ કરો છો? લાવ હું કોઈ ક્યાં બાજુ છું? આલે આલે આલે. મમ્મી આ આપી દીધું. પેલા નતો દેતો આઈસ્ક્રીમ. ના, ના, ના. બેન ભાગ પાડ દો. આપું છું ને પણ હું એને. મમ્મી જાય એકલી વાર છે જો. જય માતાજી મિત્રો, ભવાની ફેશન શોપ ના મિની વ્લોગમાં તમારું ફરી એક વખત સ્વાગત છે. આવ્યો છું સ્વેટર પહેરીને આવ્યો છે તો તમારા આટલું થેલીમાં જો એક વસ્તુ લાવ્યો છું. હા, સરપ્રાઈઝ છે. જોવો પેલા એ મૂકી દો. આમાં છે? હા, તમારી ફેવરેટ વસ્તુ છે. કેમ છે? સુપર. હું આ વાડીના છો આપડી. વાહ ભાઈ, આપણને બહુ ભાવે આ. ઈ રોજ એક ખાવું પડે ફ્રૂટ, એટલે ગમે એ ફ્રૂટ ખાવ ને રોજ એક, એટલે દવાખાને ન જવું પડે. એટલે આપડા ફોલોવર ને કહીજો કે ભાઈ ફ્રૂટ ખાઈ એક રોજ. રોજે એક ફ્રૂટ ખાવું જરૂરી છે. વિદભાઈ ધોળકિયા કહે છે. વાહ ભાઈ વાહ. એટલે આજથી આપણે બધા રોજે એક ફ્રૂટ ખાશું. ઓકે. પછી તો નીચે હું ને રાહુલભાઈ જામફળ ખાઈને હું જાઉં છું હવે ઉપર હું પોઝિશન છે હાલત છે એ જોવા. બરોબર. લે અહીંયા તો માલ મેળવતા લાગે છે. કાપડ ડ્રેસમાં ફૂલ સ્ટોક આવી ગયો છે, તો જો કોઈને લેવાનો બાકી હોય કાપડ ડ્રેસ તો આવી જજો. બરોબર, ફૂલ સ્ટોક છે. તમારે જો કોઈના લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો ભવાની ફેશન શોપમાં ચોલી રેન્ટ પર આપે છે. જો કેટલી મસ્ત ચોલી છે. આમ જો ખાલી બ્લાઉઝ આખું વર્ક વાળું, પ્લેન ચણિયો, ચુન્ની બધું પણ મસ્ત છે. પછી તો મેં કીધું હાલો હવે બુટ ભવાની બેકરીમાં આટો મારતા આવી. પછી ત્યાં ગયો અંદર, કેકમાં નવો માલ આવી ગયો છે. વાહ ભાઈ વાહ, સુપર કેક છે. કોઈનો બર્થડે આવતો હોય તો આવી જજો બુટ ભવાની બેકરીમાં. બરોબર. હવે ન્યા કેક નું કામકાજ જ હાલે છે. હવે ભાઈ ચા વાળા ભાઈ હાલ્યા આવે છે. હવે આપણે ચા નો ટાઈમ થઈ ગયો છે. એ ટાઈમે આવી ગયો છે ભાઈ ચા વાળો આજ. નકર પાછો રોજ મોડો આવે. નવી એક્ટિંગ, રોજ પાછી એક્ટિંગ થી ચા ભરે. આમ જો તો ખરા ભાઈ, સીધી રીતે ભરી લે ને ચા. એટલે અમે ભાઈ ચા પીતા થાય. ચા વિના મને ચેન પડે નહીં. પછી રોજ એકનું એક ગીત ન મુકાય, દરરોજ કઈક અલગ અલગ મુકાય, એટલે પછી નહોતું મૂકવું. ચા આહા હા હા, ચા ની ચુસ્કી મારે સવિતભાઈ. હવે સાંજે 7 વાગી ગયા છે, એટલે હવે સાફ સફાઈ કરી નાખી. સાફ સફાઈ કરીને એટલે પછી કાલ સવારે આવી એટલે ધૂળ વાળા ન થાય, એટલે અત્યારે જ કરી નાખવી છે. સાફ સફાઈ થઈ જાય પછી આપણે ઘરે જવાનું છે. ઘરે જોઈએ પછી શું થાય છે જોઈ. હાલો રેડી. વાહ ભાઈ વાહ, રેડી વાળે છે. એમ તો કઈ ઘટે નહીં. ઘરે વાળતો એમ જ વાળે છે. ઘરે ગયા એટલે શેઠ ને શેઠાણી ફૂલ રેકેટ રમતા હતા. વાહ ભાઈ વાહ. આ સાથે જ આપણો આજનો દિવસ અહીં પૂરો થાય છે. કાલે ફરી મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ.